ॐ सहनाववतु सहनौ पुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवते अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ओम सेज चौथो अध्याय पहलो श्लोक। श्री भगवानुवाच इमं विवस्वते योगं प्रोक्तवानहमव्ययं विवस्वान्मनविप्राः मनोरिक्ष्वाकवे ब्रवीत् एवं परम्परा प्राप्तम् इमं राजर्षयो विदुः सकालेनेह महता योगो नष्टपरन्तप स एवायं मया तेद्य योगः प्रोक्तः पुरातनः भक्तोऽसि मे सखा चेति रहस्यं ह्येतदुत्तमम्
રહસ્યમ ચેતદુત્તમમ. એટલે આપણે જોઈએ છીએ એ પ્રમાણે, ગઈકાલે જોયું એ પ્રમાણે કે ભગવાને બીજા અને ત્રીજા અધ્યાયમાં ગીતાનો ઉપદેશ આપી દીધો, કર્મયુગનો પણ આપ્યો, અને કર્મયુગના પરિણામે જે જિજ્ઞાસા જાગૃત થાય છે અને ત્યારે જ્ઞાન એની પણ વાત કરી. અને એક વખત જ્ઞાન થઈ ગયું પછી માણસ મુક્ત છે, કૃતકૃત્ય છે, અને એનો વ્યવહાર આપણે સ્થિત પ્રજ્ઞાન લક્ષણમાં ભગવાને બીજા અધ્યાયમાં પણ બતાવ્યો. એટલે ટૂંકમાં જ્ઞાન પૂરું થયા પછી પણ ભગવાન આ ઉપદેશ ચાલુ રાખે છે. એટલે કે ભગવાન હવે આ પરંપરાની વાત કરે છે, આ જ્ઞાન પરંપરાની વાત કરે છે કે કોઈ જેથી કોઈને શ્રદ્ધા ઉત્પન્ન ન થાય, આ જ્ઞાન કેટલું મહાન છે એનો એક પરિચય થાય, અને મૂલ્યવાન વસ્તુને મૂલ્યવાન સમજી શકે. જો વસ્તુ મને મૂલ્યવાન લાગે તો હું એના માટે પ્રયત્નશીલ થઉં. જો મૂલ્યવાન ન હોય તો મારો વ્યવહાર જુદો હોય. જેમ ઘણી વખત બાળક રડતો હોય, પિતા પોતાની કેટલાક હજારોની ઘડિયાળ હોય બાળકને રમવા આપે, એટલે આ રમ તો ફેંકી દેવાનો છે, એના માટે મૂલ્યવાન નથી. અને પિતાને અકળામણ થાય કે અરે અને ફેંકી દીધી, કારણ કે એના માટે મૂલ્યવાન નથી. માટે એટલે ભગવાન આ જ્ઞાન કેટલું મૂલ્યવાન છે, આ જ્ઞાન પ્રાપ્ત કરનાર અને આપનાર પણ કેટલા મહાન છે, એની બધી વાત આપણે જોઈ કે આ જ્ઞાન ભગવાને સૃષ્ટિના પ્રારંભમાં, જેમ ત્રીજા અધ્યાયમાં આવ્યું કે બ્રહ્માજીએ આ સર્જન કર્યું ત્યારે એનો કેવી રીતે સર્જનનો ઉપયોગ કરવો એ પણ આપણે ત્રીજા અધ્યાયમાં જોયું. એ રીતે અહીંયા પણ ભગવાન કહે છે આ સૃષ્ટિના પ્રારંભમાં જે આ યોગ છે, એટલે બીજા અને ત્રીજા અધ્યાયમાં કર્મયોગ અને જ્ઞાન બંનેને આવરી શકાય. એ અવ્યય છે, ફળની દ્રષ્ટિએ પણ અને આમ પણ જ્ઞાનનો કોઈ નાશ કરી શકે નહીં, એ રીતે પણ અવ્યય છે. એ મેં વિવસ્વાનને કહ્યું, અને એ રીતે જોયું કે વિવસ્વાન એટલે સૂર્ય, અને સૂર્યને કહ્યું છે, અને એમના જીવનમાં આ જ્ઞાનની અભિવ્યક્તિ પણ સૂર્યનારાયણમાં આપણે જોઈ શકીએ છીએ કે બધાને પ્રકાશિત કરશે, કોઈ પ્રકારના ભેદભાવ રાખ્યા વગર બધાને પ્રકાશિત કર્યો. અને એટલે કે પોતાના બીજું એક જોવા મળે કે એમના કાર્યમાં ક્યારેય એમને આળસ આવી નથી. કર્તવ્ય જે કર્મ છે ભગવાને સોંપેલું છે બધાને પ્રકાશિત કરવા, બધાને પ્રકાશિત કરે, ક્યારે આળસ કર્યા વગર, અને છતાં નિર્લેપ અસંગ બંને જોવા મળે છે, જ્ઞાન અને કર્મ. એ રીતે આપણે પણ જે સાધક છે ગીતાનો, એ પોતાના કર્તવ્ય કર્મમાં ક્યારે આળસ રાખ્યા વગર જેમ બને એમ આ જ્ઞાન અને બીજાને પ્રદાન કરવા માટે, પ્રેરિત કરવા માટે, એટલે કે લોક સંગ્રહ એટલે બીજાને આ માર્ગ પર લાવવા માટે એ કર્મ કરે છે સાધક પણ છતાં કેવો છે અલિપ્ત, અસંગ, નિષ્કામ, નિર્મમ, નિરઅહંકાર, અનાસક્ત રહીને આ કરે છે. અને એટલા માટે કહ્યું આ પ્રકારનું જ્ઞાન વિવસ્વાને પોતાના પુત્રને આપ્યું, મનુ ઈશ્વાકુને આપ્યું, અને આમ પરંપરા એવમ પરંપરા ઇમમ, આ પરંપરાથી ઇમમ એટલે આ યોગને જ્ઞાનને રાજર્ષયો વિદુહુ, રાજા અને જે ઋષિ પણ હતા એ જાણતા હતા. એટલે પ્રાચીન કાળમાં યુગ પણ આવ્યો કે ઋષિઓ પણ રાજા પાસે જ્ઞાન લેવા જતા. જેમ કે એમાં તો અષ્ટાવક્રનું આખી અષ્ટાવક્ર ગીતાનું ઉદ્ભવ થયું, પણ સુખદેવજીને જનક રાજા પાસે મોકલે છે. એની પાછળ હેતુ બીજો છે, પણ છાંદોગ્ય ઉપનિષદમાં આવે છે, રુદ્રાણીક ઉપનિષદમાં પણ આવે છે, જેમાં કહે છે કે 6 ઋષિઓ બ્રહ્મ વિદ્યા માટે રાજા અશ્વપતિ પાસે ગયા. બોલો, એટલે ટૂંકમાં એ રાજા પણ હતા, એટલે ઐશ્વર્ય પણ ધરાવતા, બળ પણ ધરાવતા હતા, અને સાથે સાથે ઋષિ હતા, એટલે સૂક્ષ્મ નિરીક્ષણ કરવાને ક્ષમમ હતા, સૂક્ષ્મતા હતી. એ આપણે નથી જોયું. એટલે આ રીતે મૂલ્યવાન પરંપરા, કારણ કે ગુરુ પણ શ્રેષ્ઠ મહાન છે, અને
શિષ્ય પણ જે ગ્રહણ કરનારી પણ અત્યારની જે પરંપરા બતાવી તે પ્રમાણે બધા શ્રેષ્ઠ છે. માટે આ જ્ઞાન મૂલ્યવાન છે, શ્રેષ્ઠ છે. પણ કાલેન ઇહ મહતા, લાંબા સમયને પછી આ યોગ છે, આ જ્ઞાન છે, બંને નષ્ટ પ્રાય થઈ ગયા. નષ્ટ તો ન થઈ શકે, પણ શું છે, નષ્ટ પ્રાય થઈ શક્યા ગયા. એટલે કે આ જ્ઞાનના આ ગ્રંથો કદાચ થોડા લુપ્ત થતા હશે. એને આચરણ કરનાર, તત્વને જાણનાર, આચરણ કરનારની પણ સંખ્યા ઓછી થઈ ગઈ છે. આપણે ગઈકાલે જોયું કે આ જ્ઞાન બાપરના અંતે રાજાઓ ભોગમાં ધર્મ કરીને સંપત્તિ ઈશ્વરે આવવાના છે અને ભોગના પ્રભાવમાં આવીને અચિંતેન્દ્રિય અધિકાર થવાને લીધે કામ ક્રોધના સકંજામાં ફસાઈ જવાને લીધે આ જ્ઞાન નષ્ટ પ્રાય થયું. ઓ દુર્ભાગ્યમ લોકસ્ય, ભગવાન કહે છે આ કેટલું દુર્ભાગ્ય કહેવાય કે લોકો આ જ્ઞાનથી વંચિત રહ્યા. પણ તું પરંતપ છે, માટે હું તને આ જ્ઞાન આપું છું. અને પછી બીજું કારણ શું છે, તો જો સ એવમ, ત્રીજા શ્લોકમાં કહ્યું, સ એવમ મયા તે અદ્ય યોગ પ્રોક્ત પુરાતન. જે મેં વિવસ્વાને આ જ્ઞાન આપ્યું છે એ જ્ઞાન હું અત્યારે તને આપું છું અર્જુન. અને એટલા માટે કેમ? કારણ કે ભક્તો સિંહ મેં સખા ચેતી, તું મારો ભક્ત છે. કેવી રીતે ભક્ત છે? આપણે કહ્યું એક તો શરણાગતિ સ્વીકારી, એટલું જ નહીં, તમે જો ભક્ત કોને કહેવાય? જેના માટે ભગવાન માટે પ્રેમ છે, ભગવાન એના જીવનમાં પ્રાધાન્ય છે. જ્યારે સામાન્ય રીતે લોકો ભગવાનને માને તો શેના માટે? વૈભવ માટે, એક વસ્તુની પ્રાપ્તિ માટે. મને આ આપો અને પેલું જે છે, એટલે જે આપણા તરીકે પુત્રના માટે માગતા હોય તો પુત્ર પ્રાધાન્ય છે. ભગવાનની સેવા પૂજા બધું કરે છે, પણ શેના માટે? કોઈ બીજી વસ્તુ માટે. પણ જ્યારે ભગવાન જ જોઈએ તો એ કેવું છે, ભક્ત છે અને ભગવાન છે, બીજું કશું જોતું નથી. જો કે અર્થાર્થીને બધા ભક્તોની અંદર ગણના કરે છે, કદાચ પુત્ર માટે કરે, પણ છતાંય ભગવાનને યાદ કરે છે. પણ આ ભક્ત કેવો છે કે બસ અર્જુનને જ્યારે પૂછવામાં આવ્યું દ્વારકાધીશ દ્વારા, દુર્યોધન પણ બેઠા છે, અર્જુન પણ બેઠા છે, ને અર્જુનને પહેલાં જોયા એટલે ભગવાન કે તું શેના માટે આવ્યો છું? પછી પોતાની શરત મૂકી. ત્યારે અર્જુને શું કર્યું? ઐશ્વર્યની માગણી ન કરી, અક્ષોણી સેનાની માગણી ન કરી. તો માગણી કરી શકત, કારણ કે એને પહેલાં વિકલ્પ આપ્યો હતો. પણ છતાં એણે ભગવાનનું વરણ કર્યું. ભગવાન તમે મારી સાથે રહો, ભલે તમે કશું જ ન હોય, મારા સારથી બનો, એટલે મને યુદ્ધમાં સાચી પ્રેરણા આપજો, બીજું કાંઈ નથી જોતું. એટલે એને ભગવાન તરીકે ભગવાનને ત્યારે પણ સ્વીકારેલા જ છે. એટલે ભક્ત છે, માટે શરણાગતિ. બીજા તેમાં કીધું હું તમારો શિષ્ય છું, અને એટલા માટે ભક્તો સિંહ સખા ચેતી. અને ભગવાને એને વધારે બિરુદ આપ્યું. બધાને કંઈ ભગવાન સખા નથી કહેતા, પણ ભગવાને કીધું કે તું મારું સખા છે. અને નર નારાયણ રૂપે પણ એ લોકો એ જતા. એટલા માટે હું તેના રહસ્યમય જે પુરાતન જ્ઞાન છે, જે શ્રેષ્ઠ જ્ઞાન છે, જે મૂલ્યવાન જ્ઞાન છે, એ હું તને અત્યારે આપી રહ્યો છું. અત્યારે જે જ્ઞાન આપું છું એ કોઈ મેં અત્યારે ઉપજાવેલું મારું જ્ઞાન નથી અર્જુન. આ તો પરંપરાથી આવતું જ્ઞાન છે, મૂલ્યવાન છે, રહસ્યમય છે. કારણ કે આપણે તો રહસ્ય એટલા માટે કે સામાન્ય રીતે આપણે ક્યારે આપણી જાતે વેદાંતનું અધ્યયન કરીએ તો પણ હું અકર્તા છું સ્વીકાર્ય ન થાય. સમજાય જ નહીં. કારણ કે વેદાંતનું અધ્યયન કરનાર હું તો રહે છે. એ તો ગુરુમુખે જ્યારે સાંભળીએ ત્યારે હા એ હું નથી, એ કહું જેને કરતા માનું છું, કરતાનો બોધ લઈને ફરું છું, એ બોધ તો મારો ખોટો છે, એવું એને ત્યારે સમજાય છે. પણ એટલા માટે રહસ્ય છે અને શ્રેષ્ઠ છે. કોઈ સમજાવે તો જ થઈ શકે. અને રહસ્યમય જ્ઞાન હોય, કોઈ પણ વસ્તુ રહસ્યમ હોય એટલે કે જે કિંમતી હોય, જેને તમે જાળવી રાખી શકો. બધાને આ જ્ઞાન ન પાય. એટલા માટે કે છે રહસ્યમય છે, શ્રેષ્ઠ છે. અને તમારા ઘરમાં કોઈ રહસ્યમાં કિંમતી વસ્તુ હોય તો તમે બધાને નહીં આપો, બધાને બતાવશો નહીં. એવી જગ્યાએ રાખ્યું હોય કે બધાને કહીએ નહીં, પણ અમુક જ વ્યક્તિને બતાવે. એમ ભક્ત છે, સખા છે, માટે હું તને કહું છું. જ્યારે આવું કહ્યું ત્યારે અર્જુનને તો કદાચ નહીં થયું હોય કશું, પણ અર્જુન
અર્જુન બીજાને ખ્યાલમાં રાખીને આ પ્રશ્ન પૂછે છે. માટે અહીંયા ભગવાન ભાષ્યકાર કહે છે, ભગવતા એ પ્રતિષેધમ ઉક્તાની તે મહાભૂત કસ્યચિત બુદ્ધિ ઇતિ પરિહારાર્થમ. એટલે કે ભગવાને જે હમણાં કહ્યું કે મેં આ વિવસ્વાનને આ જ્ઞાન આપ્યું અને એ જ જ્ઞાન હું તને આપું છું. એટલે ભગવાન જે વાસુદેવ છે એ મનુષ્ય તરીકે કે અસર્વજ્ઞ છે, અનિત્ય છે એવું શંકા ન થાય માટે મૂર્ખાણામ, ટીકાકાર મૂર્ખાણામ, જે મૂર્ખ લોકો છે એટલે કે જે ખાલી બુદ્ધિશાળી જીવ છે, જે બુદ્ધિથી જ બધાને મૂલવે છે, જેનામાં શ્રદ્ધાનો અભાવ છે એને શંકા થાય, બાકી બધાને શંકા ન થાય. પણ જે મૂર્ખ છે એટલે કે જે પોતે બુદ્ધિથી જ બધાને મૂલવે છે એવા લોકોને આવી શંકા ન થાય કે આ મનુષ્ય ભગવાન જે ત્યારે કહી રહ્યા છે એ કેવી રીતે સાચું હોઈ શકે. એટલે મનુષ્યત્વ બુદ્ધિ, અસર્વજ્ઞ, ભગવાન સર્વજ્ઞ નથી એવી શંકા જો કોઈને થાય તો એને દૂર કરવા માટે અનિત્ય પણ આવી જાય અંદર આપણે જોઈશું. એ શંકા દૂર કરવા માટે અર્જુન પોતે પ્રશ્ન પૂછે છે. એટલે અહીંયા સ્પષ્ટ કરે છે કે અર્જુનના મનમાં એવું થાય ને, ભક્તો સીમે સખા છે તે, ત્યાં ભક્ત હોય તો ભક્તને આવી શંકા થઈ શકે ખરી? ના થાય. પણ બીજાને આવી શંકા ન થાય એનો પરિહાર કરવા માટે એ ખ્યાલમાં રાખીને જ અર્જુન આ પ્રશ્ન કરી રહ્યા છે એવું ભગવાન ભાષ્યકાર પણ કહે છે. અને આપણે પણ સમજી શકીએ એમ છીએ કે ભક્ત હોય અને ભગવાન એટલે ભગવાન છે. એને આ પ્રશ્ન ન થાય છતાં ચોથા શ્લોકમાં અર્જુન પૂછે છે. ચોથો શ્લોક. અર્જુન ઉવાચ અપરમ ભવતો જન્મ પરમ જન્મ વિવસ્વતઃ પરમ જન્મ વિવસ્વતઃ કતમેતદ્વિજાનીયામ ત્વમાદૌ પ્રોક્તવાનિતિ એટલે અર્જુને કહ્યું અપરમ ભવતો જન્મ. અપરમ એટલે અર્વાગ. હજી અપરમ એટલે હમણાં જ થોડા વખત પહેલાં જ તમારો જન્મ થયો છે. એટલે કે તમે શ્રાવણ મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમીએ વસુદેવના ઘેર જન્મ થયો છે. એટલે હમણાં તમારો જન્મ થયો છે. જ્યારે પરમ જન્મ વિવસ્વતઃ, જ્યારે વિવસ્વાન એમનો જન્મ તો સૃષ્ટિના પ્રારંભમાં થયો છે આદિત્યનો. તો પછી કથમ એતદ વિજાનીયામ, તો કથમ એતદ આ, કથમ એટલે કેવી રીતે, એતદ એટલે આ, વિજાનીયામ હું જાણું. આ એટલે શું? આજે તમે જ્ઞાન આપ્યું તે કર્મયુગને જ્ઞાનયુગનું તમે તમ આદવ પ્રોક્તવાનિતિ કથમ એતદ વિજાનીયામ, આ હું કેવી રીતે જાણું કે તમે આ જ્ઞાન પહેલાં શરૂઆતમાં વિવસ્વાનને આદિત્યને આપ્યું. હવે અહીંયા જોઈએ તો અહીંયા કહે છે કે અપરમ એટલે અલ્પકાલીન. અપરમ એટલે અલ્પકાલીન, બહુ ટૂંકા સમયમાં તમે વસુદેવના ઘરે જન્મ ધારણ કર્યો છે, શરીરને ગ્રહણ કર્યું છે. શરીર ગ્રહણમ વિહીનમ, એ તો શરીર ગ્રહણ કર્યું છે. આમ તો મનુષ્ય એટલે શરીર ગ્રહણ કર્યું તો બહુ મનુષ્ય કહેવાય. અને પરમ જન્મ એટલે બહુ લાંબા કાળ, પરમ એટલે બહુ લાંબા કાળ પહેલાં સ્વર્ગની પ્રારંભમાં જે વિવસ્વાનો જન્મ એ કયો છે? ઉત્કૃષ્ટ છે, દેવતાનો જન્મ છે. તમે મનુષ્ય છો, વસુદેવના ઘરે જન્મ લીધો છે અને એ દેવતા. તો એને પાછા દેવતા તો છે પણ તો સર્વજ્ઞ છે ને, દેવતા છે એટલે સર્વજ્ઞ પણ છે વિવસ્વાન. અને તમે હમણાં જન્મ લીધો છે તો આ બંને કેવું છે? વિરુદ્ધ છે. વિરુદ્ધ છે એટલે બંને સમજી શકાય એવું નથી, બંને વિરુદ્ધ છે. ત્વમિદાની તને મનુષ્ય, તમે મનુષ્ય છો, અસર્વજ્ઞ છો, અને જે વિવસ્વાન છે સ્વર્ગના પ્રારંભમાં લીધેલો છે. માટે બંને કેવું છે? વિરુદ્ધ
વિરુદ્ધ છે. એટલું જ નહીં, બીજું શું કે તમે મનુષ્ય છો. સ્વર્ગના પ્રારંભમાં તમે જે જ્ઞાન આપ્યું એ અને અહીંયા અત્યારે આપો છો તો તમે નિત્ય તો ન જ કહેવાય, અનિત્ય જ છે. અને એટલું જ નહીં, ત્યાં કહે છે કે શાસ્ત્રમાં પણ કહ્યું છે કે જન્માંતર અનુભૂતસ્ય અસર્વજ્ઞેન સ્મર્તુમ અશક્યત્વાત્. કારણ કે તમે સર્વજ્ઞ છો કેવી રીતે ખબર પડે? કારણ કે તમે તમારા મનુષ્યને હંમેશા જન્માંતરનું સ્મરણ રહેતું નથી. આ બહુ મહત્વનું છે. દેહ જેને ધારણ કરે છે એને જન્માંતરનું યાદ રહેતું નથી, અને એ પણ પ્રભુની કૃપા છે. જો જન્માંતરનું યાદ રહેતું હોય તો વ્યવહાર થાય જ નહીં. ઘણી વખત એવું જોવા મળે કે પેલો નાનો છોકરો હોય ને એના બાપને દાદાને ખખડાવી નાખે. કેમ? એ પોતે એનો બાપ હતો. એવું જો યાદ રહી જાય બહુ જ મુશ્કેલી પડે. ઘણા બધા પ્રસંગો તમે સાંભળો જુઓ તો આપણે ખબર પડે કે કેવા કેવા પ્રસંગો જો જન્માંતરનું યાદ રહેતો પણ છતાંય શરૂઆતમાં થોડો વખત યાદ રહેતું હોય છે. હંમેશા જન્માંતરનું યાદ રહેતું જ નથી હોતું. શરૂઆતમાં થોડા વખત એ લોકોને યાદ રહેતું હોય છે બાળક તરીકે, પછી અમુક સમય પછી ભૂલી જતા હોય. એટલે ટૂંકમાં કહેવાય છે એમ કે જન્માંતરનું અનુભવેલું, આગળના જન્મ અનુભવેલું માણસને યાદ રહેતું નથી. એટલે તમે યાદ રહેતું નથી, તમે અસર્વજ્ઞ છો. એક તો એ થયું. બીજું, સ્વર્ગાદૌ અદાની તનસ્ય દેહસ્ય અસંભાવ. સ્વર્ગના પ્રારંભમાં જે દેહ ધારણ કર્યો હોય અને અત્યારે એ દેહ એકને એક રહી શકે જ નહીં. કારણ કે દેહ છે એટલે જવાનો છે, એટલે એ પણ અનિત્ય છે. દેહાંતરે તદેવ દેહાંતરે સ્વર્ગાદૌ સંભવા સદભાવે અસંભવે. એ ટૂંકમાં તમે વિવસ્વાના જ્ઞાન આપ્યું અને અત્યારે મને આપી રહ્યા છો. એમાં બે સમસ્યા છે. એક તો એ સર્વજ્ઞ છે, તમે તો અત્યારે વસુદેવના ઘરે જન્મ લીધો છે માટે અસર્વજ્ઞ, અને આ શરીર પણ હંમેશા ટકી શકે નહીં, એટલે અનિત્ય પણ છે. તો મને સમજણ નથી પડતી પ્રભુ કે તમે આ જ્ઞાન કેવી રીતે વિવસ્વાને આપ્યું અને અત્યારે મને આપી રહ્યા છો. તો એના માટે ભગવાન જવાબ આપે છે 5મા શ્લોકમાં. શ્રી ભગવાન વાચ બહુની મે વ્યતીતાની જન્માની તવ ચાર્જુન તાન્યહમ વેદ સર્વાણિ નત્વં વેત્ત પરંતપ. અહીંયા કહે છે, હે અર્જુન, ભગવાન કહે તારી વાત સાચી છે અર્જુન. તું જે કહે છે કે તમે તો મનુષ્ય તરીકે અત્યારે વસુદેવ ઘરમાં જન્મ્યા છો, વાત સાચી છે. પણ બહુની મે વ્યતીતાની જન્માની તવ ચ અર્જુન. હે અર્જુન, મારા અને તારા અનેક જન્મ વીતી ગયા છે. તાન અહમ વેદ સર્વાણી, એ બધાને હું જાણું છું. નત્વમ વેત્ત પરંતપ, પણ એ પરંતપ તું અધિકારી છે આ જ્ઞાન માટે. પરંતપ આગળ જોઈ ચૂક્યા, પણ છતાં તું જાણતો નથી. કેમ? તો કહે છે કારણ કે અર્જુન, તું તારી જાતને જીવ માને છે, અને જ્યારે જીવ માને ત્યારે બે વસ્તુ છે. પહેલાં તો ભગવાન એમ કહે છે મારાને તારા અનેક જન્મ થઈ ગયા છે. તો જન્મનું કારણ, શરીર પ્રાપ્ત કરવાનું કારણ છે મેં કરેલા કર્મ. એટલે કે ધર્મ અધર્મ, પુણ્ય અને પ્રાપ્તના લીધે જીવને જન્મ લેવો પડે છે. ભગવાન કહે છે મેં પણ જન્મ લીધા, પણ જન્મને અવતાર. મેં આ શરીર ધારણ ઘણા કર્યા, પણ શેના લીધે? કોઈ કામ માટે. એટલે મારું આ જે શરીર છે કર્મના ફળ રૂપે નથી, જ્યારે તારું આ શરીર કર્મના ફળ રૂપે પ્રાપ્ત કર્યું છે. બરાબર? એક તો એ થયું. અને બીજું
હું જ્યારે જન્મ લઉં છું ત્યારે મારું જ્ઞાન કયું છે કે હું નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત છું. ભગવાન કહે છે હું નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત છું, હું અકર્તા છું. એ મારું જ્ઞાન ક્યારેય વિલીન થતું નથી. અને તું પણ એ જ છે અર્જુન. તું કે આપણે બધા કહે છે નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત અકર્તા છે. કોઈ કર્મનો બોજ નથી, પણ છતાં બોજ લઈને ફરે છે. કેમ? કારણ કે અજ્ઞાનના આવરણના લીધે હું મારી જાતને નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત જાણતો નથી. પણ એમ બદલે શું જાણું છું? જેમ કે દોરડાનું જ્ઞાન નથી, એ આવરણ, પણ આવરણના કારણે વિક્ષેપ. દોરડાને બદલે આપણે સર્પ વગેરે જાણીએ છીએ. તેમ હું નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ છે મારો. હું અકર્તા છું, છતાં મારીને કર્તા માનું છું, અનિત્ય માનું છું, મર્ત્ય માનું છું. અને એના કારણે અનેક કર્મ ધારણ કરવું. અને કર્મના બે ફળ. કર્મના બે ફળ કેવી રીતે? એક દ્રષ્ટ અને એક અદૃષ્ટ. દ્રષ્ટ આપણે કંઈ કર્મ કર્યું, ખાધું, અથવા તો કોઈને ખવડાવ્યું. ચાલો આજે અમાવાસ્યા છે, કોઈને આપી કંઈક, પણ એ અદૃષ્ટ ફળ છે. એમના મોઢા પર સંતોષ લાગ્યો, કારણ કે એની પાસે કશું નહોતું ને આપણે પૈસા આપ્યા, હું પ્રસન્નતા આવી. પણ એનું અદૃષ્ટ ફળ તો જ્યારે પાકે ત્યારે. અને એ અદૃષ્ટ ફળ જ્યારે પાકે ત્યારે એને કર્મનું ફળ મારે ભોગવવા માટે નવો જન્મ ધારણ કરવો પડે. પણ મને ખબર નથી કે હું નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત છું. એટલે અર્જુન બહુની મેં વ્યતીતાની જન્માની તો અર્જુન, મારા ને તારા અનેક જન્મો વીતી ગયા, પણ હું છે ને બધાને કેમ જાણું છું કે મારું જ્ઞાનમાં કોઈ પ્રતિબંધ નથી. મનુષ્ય તરીકે આ શરીર પણ મેં કરેલા કર્મને આધારે જ મળ્યું છે. શરીર પણ આપણે જે કંઈ કર્મ કર્યા હોય એના આધારે મળ્યું છે. એ જ રીતે આ મન અને બુદ્ધિ પણ મર્યાદિત છે. મર્યાદિત હોવાથી એને બધું યાદ રહી શકે નહીં. કારણ કે જીવ એટલે મનુષ્ય કે જે પણ જીવ કહીએ, મનુષ્ય સિવાય બીજાને તો ખબર પડતી જ નથી. માટે એના મન અને બુદ્ધિમાં મર્યાદા છે, અને એટલા માટે એને યાદ રહેતું નથી. પણ ભગવાન અહીંયા છે, અર્જુનના બે પ્રશ્ન થયા ને, તમે અસર્વજ્ઞ છો, કારણ કે તમે શરૂઆતમાં કેવી રીતે કર્યું હોય કહી શકો, ત્યારે મનુષ્ય છો. એટલા માટે ભગવાન પહેલું એમનું નિરાકરણ કહે છે, હું સર્વજ્ઞ છું. તાનમ વેદ સર્વાણી, હું બધા જ જાણું છું, પણ અર્જુન તું જાણતો નથી, કારણ કે તું તારી જાતને હજી પણ એક જ્ઞાનમાં સ્થિત કરી શક્યો નથી. માટે હું નિત્ય શુદ્ધ બુદ્ધ ન માનવાના કારણે આ બાજુ બંધ કરી શકાય. બધને પ્લીઝ. તો આ બાજુને બંધ કરી શકાય. આપણામાં એટલી તો વિચારસરણી કરી. આપણે જ્યારે વેદાંતનું જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ ત્યારે થોડી સૂક્ષ્મતા હોય તો ખૂબ આનંદદાયક છે. કારણ કે અવાજ તો આવવાનો છે, પણ જેટલો રોકી શકીએ એટલું રોકીએ. એનીવે, એટલે આપણે વાત કરતા હતા કે ભગવાન કહે છે કે અર્જુન, તારા અને મારા જન્મ અનેક છે, પણ મને એટલા માટે યાદ રહ્યા છે કારણ કે મારું જ્ઞાન કહે છે અપ્રતિબદ્ધ. બધા જ જ્ઞાન સ્વરૂપ છે. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. જ્ઞાન સ્વરૂપ બધા જ છે, પણ એ જ્ઞાનને એક મર્યાદિત અંતઃકરણ લીધે, મન અને બુદ્ધિને લીધે એનું આપણે જ્ઞાન હોતું નથી. ત્યારે ભગવાનને એ જ્ઞાન છે. એના માટે હવે ભગવાન એનું કારણ બતાવે છે. એટલે કે વેદાંત આ એક અવતારવાદનો સ્વીકાર કરે છે. બહુ મહત્વનું છે. ભગવાનનો સ્વીકાર, અવતારવાદનો સ્વીકાર કરો, અગત્યનો સિદ્ધાંત છે. વેદાંતમાં પણ સ્વીકાર્ય છે. તો હવે આપણે જોઈએ 6થા શ્લોકમાં ભગવાન કહે છે, અજોપી સન્નવ્યયાત્મા ભૂતાનામ ઈશ્વરોપી સન. ભૂતાનામ ઈશ્વરોપી સન પ્રકૃતિમ સ્વામધિષ્ઠાય સંભવામ્યાત્મમાયયા.
એટલે ભગવાન કહે છે અજોપી સન, હું કેવો છું? ભગવાન કહે છે કથમ તર્હિ તવ નિત્ય ઈશ્વરસ્ય ધર્મ અધર્મ ભાવેપી જન્મ ઇત્યુચ્યતે. એટલે અર્જુન જાણે કે પ્રશ્ન કરતો હોય કે ભગવાન, જો તમે ઈશ્વર છો, સર્વજ્ઞ છો, માટે નિત્ય પણ છો, એટલે ઈશ્વર છો, સર્વજ્ઞ છો, તો તમે તમારા કર્મ, કોઈ કર્મ તો થાય ને, ધર્મ અધર્મ ભાવે જન્મ સામાન્ય રીતે મારા કર્મના પરિણામે, જીવના કર્મના પરિણામે, ધર્મ અને અધર્મ કે પછી એના કારણે પુણ્ય ને પાપ, એના પ્રમાણે એ જન્મ પ્રાપ્ત કરતો છે. અને બાય ધી વે આપણે જીવનમાં જે કંઈ મેળવીએ છીએ, ભલે આપણે કોઈને દોષિત ગણીએ, મારા જીવનમાં આવતી સમસ્યા માટે હું કોઈકને દોષિત માનું કે આના લીધે આવું થયું, પહેલાં આમ કર્યું હોત તો આવું ન થાત, પહેલાં મેં આમ કર્યું ત્યારે તો આ ન થયું હોત, એવું માનીએ છીએ. પણ જીવનમાં આવતા સુખ દુઃખ, માન અપમાન, યશ કીર્તિ, જે કંઈ છે એ જન્મ આપણા ધર્મ અને ધર્મ જે કર્મ પૂર્વજન્મ કર્યા છે એના કારણે જ છે. અને જો એવું સમજાય તો પછી આ જ્ઞાન થતાં વાર ન લાગે. પણ આપણે તો એમાં જ ઉલઝાઈ ગયા છીએ કે સતત કંઈ પણ થાય એટલે આના કારણે. હા, પણ એ ખરેખર એવું નથી. એનું કારણ તો આપણા જ કર્મ છે. પણ એની અહીંયા આપણે બાયદી વે વાત કરી, પણ અહીંયા પ્રશ્ન એ છે કે ભગવાન, તમે નિત્ય છો, ઈશ્વર છો, તમારામાં ધર્મ કે અધર્મનો ભાવ હોય તો પછી જન્મ કેવી રીતે શક્ય બને? તો ભગવાન કહે છે અજોપી સન, હું જન્મ રહિત હોવા છતાં પણ, અજોપી સન એટલે હું જન્મ રહિત હોવા છતાં પણ, પછી શું કહે છે? ડબલ ન છે, જો ડબલ ન તો વાંચો તો, બટ એ શું છે સંધિના લીધે અવ્યયાત્મા પિસન, અવ્ય એટલે અક્ષીણ જ્ઞાન શક્તિ સ્વભાવોપી. મારી જો સમજો, અવ્યયનો અર્થ શું કરે છે કે અક્ષીણ જ્ઞાન શક્તિ સ્વભાવોપી, મારી જ્ઞાન શક્તિ ક્યારેય ક્ષીણ થતી નથી, છતાં પણ અવ્યય આત્મા. પછી શું કહે છે? ભૂતાના ઈશ્વરોપી સન, ભૂતાના પ્રાણી માત્રનો, પ્રાણી માત્ર એટલે અહીંયા કહે છે બ્રહ્માદિ સ્તંભ પર્યંત, બ્રહ્માજીથી માંડીને એક સ્તંભ એટલે જળ ને ચેતન બધાનો આત્મા હોવાથી ઈશ્વર. ભૂતાના ઈશ્વરોપી શન એટલે હું ઈશ્વર, એટલે ઈશન શીલોપી એટલે કે હું બધાનું નિયંત્રણ કરું છું. કેવી રીતે નિયંત્રણ કરે છે? તો આપણે ખબર છે કે પોતાના હોવા માત્રથી જ, હાથમાં દંડ લઈને નહીં, ખાલી મુન્ની વગાડીને મધુરતાથી બધાનું શાસન કરનારા એવા અજોપી સન, ઈશ્વરોપી સન. બધું સુંદર મારા તો ચાલો. છતાં પણ પ્રકૃતિ સ્વામ અધિષ્ઠાય સંભવામી આત્મમાયા. એટલે ભગવાન કહે છે હું અજન્મા છું, મારે જન્મ લેવાનું કોઈ કારણ જ નથી, હું અવ્યય છું, મારું જ્ઞાન કોઈ દિવસ પ્રતિબદ્ધ થઈ શકે જ નહીં, કારણ કે ધર્મ મારે લાગુ પડે જ નહીં. ઈશ્વર હોવા છતાં પણ અત્યારે તમે તને એમ લાગે છે ને અર્જુન કે અમે શરીર ધારણ કર્યું છે, એનું કારણ શું છે? પ્રકૃતિ સ્વામ અધિષ્ઠાય. પ્રકૃતિ સ્વામ અધિષ્ઠાય એટલે કે પ્રકૃતિને સ્વામ એટલે મમ, સ્વામ પ્રકૃતિ, સ્વામ એટલે મમ વૈષ્ણવી માયા ત્રિગુણાત્મિકા યસ્યા વસે સર્વમ જગત વર્તતે. મારી જે ત્રિગુણાત્મિક માયા છે, વૈષ્ણવી માયા, જે 3 ગુણવાળી છે, જેના આધારે આખું જગત એના પ્રભાવમાં છે. વર્તતે જગત સર્વમ જગત વર્તતે એટલે યયા મોહિતમ સન સ્વ આત્માનમ વાસુદેવ ન જાનાતિ. મોટા ભાગના એટલે મારી માયાને અધિષ્ઠાય શબ્દ પછી જોઈએ છે, પણ અહીંયા તો પેલા ભગવાન કે મારી માયા એટલે ત્રિગુણાત્મિક માયા, જેના વશમાં લોકો મોહિત થઈને પોતે વાસુદેવ છે, નિત્ય શુદ્ધ બુદ્ધ છે, એ લોકો જાણતા નથી. પણ હું શું છે? હું જાણું કેમ છું? કારણ કે મારી
માયાને સ્વમ અધિષ્ઠાય વશીકૃત્ય. હું એના પ્રભાવમાં નથી, હું એ મારા વશમાં છે. જીવ છે એ માયાના વશમાં છે, પોતાને જાણતો નથી અને એના કારણે વિપરીત જાણે છે. એના વશમાં રહીને મોહિત થઈને આપણે હમણાં જો કઈ પેલું ઉપનિષદમાં મોહિતમ માયા, જાગ્રત અવસ્થામાં એ મોહિત થઈને સ્ત્રી અન્નપાનાદિ વિચિત્ર ભોગૈ, બધા પ્રકારની પોતે મોહિત થઈ જાય છે કે હું આટલો છું, અધૂરો છું, પૂર્ણો છું, અને એટલા માટે મોહિત થઈને અનેક પ્રકારના કર્મ કરે છે. પણ ભગવાન કહે છે હું મોહિત થતો નથી, કારણ કે સ્વમ અધિષ્ઠાય મને વશીકૃત કરીને દેહવાનીઓ ભવામી. ભગવાન કહે છે અજન્મ હોવા છતાં પણ માયાના લીધે દેહવાનીઓ ભવામી, હું જાણે કે દેહ ધારણ કરનારો બનું છું. જાત ઇવ, હું જાણે કે જન્મ્યો છું, દેહ ધારણ કર્યો છે, જાણે કે જન્મધારણ, જાણે કે કેમ? જેવી રીતે પેલો અભિનેતા છે, અભિનેતાએ ભિખારીનો વેશ લીધો, રાજાનો લીધો, પણ ખરેખર અભિનેતા ભિખારી પણ બની જતો, જાણે કે ભિખારી છે. જાણે ભિખારી એમ નહીં, પોતે પણ જાણે છે, અભિનેતા પણ જાણે કે હું ખરેખર ભિખારી નથી, જાણે કે ભિખારી છું, જાણે કે રાજા છું. એમ ભગવાન કહે છે હું અજન્મા હોવા છતાં પણ મારી માયાને વશમાં કરીને જાણે કે દેહવાનીઓ ભવામી, જાણે કે હું દેહ ધારણ કરનારો બની જાઉં છું. જાત ઇવ આત્મન માયા ન પરમાર્થ લોકવત. એ કહે છે માયાના લીધે હું સામાન્ય લોકો જે જન્મ લે છે એ જન્મ પોતાના કર્મને આધારે લે છે, પણ હું જન્મ જાણે કે જન્મ લઉં છું. લોકવત ન પરમાર્થ, ખરેખર જન્મ લોકો જે રીતે જન્મ લે છે એમ નથી લેતા. અને એટલા માટે તમે જુઓ કે માયાને વસ્તુ જાણે કે પોતે વસુદેવના ત્યાં જન્મ લીધો, દેહ ધારણ કર્યો, પણ ભગવાનનો દેહ છે એ આપણા દેહ જેવો નથી, પંચમહાભૂતોનો દેહ નથી. તમે જો ભક્તો વૈષ્ણવ કહી શકાય તો ચિન્મય દેહ છે, અને છે જ. આપણે બહારથી એવું લાગે કે આ પંચમહાભૂત જેવો દેહ છે, અને એટલે એમનું બાળપણ છે, અને બાળકો સાથે રમવા જાય, ગાયોને ચરાવવા જાય, અને અનેક અસુરોની વાત પછી જોઈએ આપણે. પણ એ જાણે કે નાના બાળકની જેમ મામાને માખણ માટે ન આપે તો રડે, લઈ જાય વાંદરો તો પણ રડવે, કંઈક બધી રમત લીલા કરે છે, પણ એ લીલા બધી લીલા છે, કારણ કે અંદરથી જાણે છે કે હું કોણ છું. અને જ્યારે એ જરૂર પડે ત્યારે એને પ્રગટ પણ કરવાની શક્તિ ભગવાન જ્યારે જન્મ ધારણ કરે છે એટલે કે અવતાર લે છે. વાત કરીએ શરૂઆતમાં જ કે અવતારનો સ્વીકાર કરે છે, કારણ કે ભગવાનને કોઈને કહીએ તો આપણે આગળ વાત કરીએ ભગવ અસ્તિ ઇતિ ભગવાન, જે 6 પ્રકારના ઐશ્વર્ય ધરાવે છે તે ભગવાન છે. એમાં શું આવે છે? ઐશ્વર્ય, સમગ્ર ઐશ્વર્ય, પૂર્ણ માત્રામાં ઐશ્વર્ય, ધર્મ, યશ, શ્રી, વૈરાગ્ય અને જ્ઞાન, બધું પૂર્ણ માત્રામાં છે લોકોમાં. ભગવાન એ લોકોમાં ને ભગવાનમાં. અને ભગવાન બધાના ધર્મ કર્મને બધાને જાણનાર છે, એ પણ આપણે આગળ જોયું હતું. એટલે આવા હોવાથી અવતાર ધારણ કરે ત્યારે પણ જાણે કે દેહ ધારણ કરે છે, ખરેખર પંચમહાભૂતનો નથી, ચિન્મય છે. અને એ જ રીતે પ્રકૃતિ સ્વમ અધિષ્ઠાય સંભવામી આત્મમાયા, માયાને લીધે હું જાણે કે દેહ ધારણ કર્યો છે. અને એટલા માટે એમનું જ્ઞાન અભદ ન થતું. આપણે વાતે કરીએ કે સર્વજ્ઞ છે, દેહ ધારણ કરવા છતાં પણ એમનું જ્ઞાન, એમનું બળ બસ ક્યારેય ઊંધું થતું નથી. જ્યારે જરૂર પડે ત્યારે માને પણ તે માટી ખાધી, મોટું ખોલ. યશોદા માયા કહે છે જો બધા કહે તે માટી ખાધી કનૈયા, મોઢું ખોલ, અને મોઢામાં આખું બ્રહ્માંડ બતાવી દે. ક્યારે બનાવી દે? ભગવાન છે માટે જ્યારે જરૂર પડે ત્યારે પોતાની શક્તિ એ પ્રગટ કરી શકે છે. આ બધા નાના બાળકો હોય છતાં પણ કેટલા બધા લોકો અસુરને માર્યા. પૂતનાને 6 દિવસે 6 દિવસના છે અને પૂતનાને મારી શકે, શું બતાવી ભગવાન છે? નહીં તો શક્ય જ નથી. રામા અવતારમાં પણ જો જ્યારે રાવણને મારીને અયોધ્યામાં પ્રવેશ કરે છે, બધા આવ્યા છે,
બધાને આતુરતા છે કે ભગવાન મને પહેલાં મળે, ભગવાન મને પહેલાં મળે. તો ભગવાન કોઈને ખબર ન પડી, કોઈને ખબર ન, બધા એમને ભગવાન મને પહેલાં મળ્યા. એટલા રૂપ ધારણ કરી શક્યા, બધાને યથા યોગ્ય મળી શકાય. કેમ મળ્યા? કારણ કે સ્વમાયા અધિષ્ઠાય, અવતાર ધારણ કરું ત્યારે સારી સામાન્ય મનુષ્યને એવું જ લાગે એવું શરીર પણ હોય છે. હા, અને એ નિયમ પ્રમાણે શરીરનો ત્યાગ પણ કરું છું. જોજો, જ્યારે હું શરીર મનુષ્ય શરીર ધારણ કરું ત્યારે લોકોને એમ લાગે પંચમહાભૂતનું શરીર છે, અને એટલા માટે જેમ આ પંચમહાભૂતનું શરીર અન્નનું બનેલું છે માટે એનું નાશ થવાનો છે. એટલે ભગવાન એ શરીરનો ત્યાગ પણ કરે છે ત્યારે કામ પૂરું થાય ત્યારે. અને મનુષ્ય ક્યારે કરે છે શરીરનો ત્યાગ? અને પ્રારબ્ધ પૂરો થાય ત્યારે. અને ભગવાન પોતાના કર્મ માટે પૂરા થાય ત્યારે એ ધ્યાન કરે છે. પણ મહત્ત્વની વસ્તુ તો એક જ છે કે આ અવતારને ભગવાન કે છે તું જાણતો નથી મને. કારણ કે કહ્યું ને કે એ ખરેખર તો વાસુદેવ જ છે, પણ વસુદેવના ઘરે જન્મવા માટે વાસુદેવ નહીં, પણ જે બધાના અંતર્યામી છે, મુખ્ય અર્થમાં બધાના હૃદયમાં રહેલા છે, માટે બધાના વિશે જાણે છે, માટે વાસુદેવ છે. પણ છતાં ભગવાન કહે છે કે અજન્મ હોવા છતાં પણ હજુ પિશન અવ્યય આત્મા પિશન, હું અવ્યય આત્મા છું, એટલે કે મારું જ્ઞાન ક્યારેય પ્રતિબદ્ધ થતું નથી. પણ છતાં મનુષ્ય અવતારમાં જાણે કે મને ખબર નથી, માટે ગુરુકુળમાં જાઉં. બંને ગયા, રામ અવતારમાં પણ ગયા, કૃષ્ણ અવતારમાં પણ ગયા જ્ઞાન લેવા માટે. પણ આ બધું લોક શિક્ષાર્થે ખરેખર પોતે તો કહેવાય છે આજ સતત એક આપણે આગળ વાત કરીએ કે નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ પૂર્ણ છું એમને ખબર છે. હવે આગળ કહે છે તચ્ચ જન્મ કદા કિમર્થમ ઉચ્યતે, તો તમે જન્મ લો છો અજન્મ હોવા છતાં પણ જન્મ લો છો તો પછી તમારી માયાને વશમાં રાખીને તમે સ્વતંત્ર છો માયાથી, બધું બરાબર, પણ તમે કેમ જન્મ લો છો? કદાચ ક્યારે જન્મ લો છો અને કયા હેતુથી તમે જન્મ લો છો, એવું જો મનમાં પ્રશ્ન થાય તો હવે પછી 7મા શ્લોકમાં ભગવાન કહે છે, બહુ જાણીતો શ્લોક છે 7મો શ્લોક. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, ગ્લાનિર્ભવતિ અભ્યુત્થાનમ ધર્મસ્ય, અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહં, તદાત્માનં સૃજામ્યહં. એટલે ભગવાન એવં સર્વજ્ઞ સર્વ ઈશ્વર અશરીરી તદા ક્યારે એમ કે જન્મ લે છે? તો કે છે યદા યદા હિ જ્યારે જ્યારે ધર્મસ્ય ગ્લાનિર્ભવતી, ગ્લાનિર એટલે હાનિર્ભવતી, હાનિ હાનિ વર્ણાશ્રમાદિ લક્ષણસ્ય, ધર્મની હાનિ એટલે શું? તો કે વર્ણાશ્રમાદિ લક્ષણસ્ય પ્રાણીનામ અભ્યુદય નિશ્રેયસ સાધનસ્ય ભવતી. બે કારણ શંકરાચાર્ય મહારાજ બતાવે છે કે ધર્મસ્ય ગ્લાનિર યદા યદ, ધર્મની ગ્લાનિર, ધર્મ એટલે શું? જે વેદ દ્વારા શાસ્ત્ર દ્વારા પ્રાણી માત્રના ઉત્થાન માટે જે કંઈ કહેવામાં આવ્યું છે એના માટે વર્ણાશ્રમ ધર્મ કહે છે. દરેકના વર્ણ અને આશ્રમ, એટલે વર્ણ એટલે આપણે જોયું કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, એ વર્ણ અને આશ્રમ એને આધારે જે કંઈ ધર્મ શાસ્ત્રમાં કહેવામાં આવ્યા છે એ શેના માટે છે? તો અહીંયા કહે છે પ્રાણીના અભ્યુદય નિશ્ચય સાધનસ્ય, વેદમાં જે ધર્મની વાત કરી છે પ્રાણી માત્રના અભ્યુદય નિશ્રેયસ્ય, એટલે ભૌતિક સંપત્તિ માટે પણ વાત છે અભ્યુદય, અને નિશ્રેયસ્ય મોક્ષનું સાધન, બંનેની વાત જે શાસ્ત્રમાં કહેવામાં આવી છે એને અહીંયા ધર્મ કહ્યું. એટલે ગ્લાનિર્ભવતી હાનિ ભવતી, એટલે એ ભારત ભરતવંશ ઉદ્ભવે ને, ભરતવંશમાં તું ઉદ્ભવ થયેલો છે. એટલે ભા એટલે જ્ઞાનમાં જે રત છે, ભા એટલે જ્ઞાન, તત્ર રતત્વેન વા નત્વમ ધર્મહાનિ સોઢું શક્નોતિ ઇતિ સંબોધનમ.
ત્યાં ભગવાને ભારત શબ્દ એટલા માટે વાપર્યું છે કે ભા એટલે જ્ઞાન, ભા એટલે જ્ઞાન, એમાં જે રથ, ભારત જેમાં રથ છે એટલે કે જ્ઞાનમાં જે રથ છે, એવા વ્યક્તિને ધર્મની ગ્લાનિ થાય એ ન ગમે માટે શબ્દ ભારત. જ્ઞાન એટલે હાનિ, એટલે મોટા ભાગના લોકો હાનિ કે એટલે શું? હાનિ એટલે નુકસાન. એટલે ધીમે ધીમે આ શાસ્ત્રના આધારે કહેવામાં આવેલા કર્મો લોકો કરતા અટકી છે. નિશ્રેયસ અને અભ્યુદયની વાત કરી છે, એમાં શ્રદ્ધા જ ન હોય. ભગવાન કે આવું થતું હશે? તમે જો હમણાં મેં આપણે વાત કરી કે શાસ્ત્રમાં કહ્યું છે કે પુત્ર ન હોય તો તમે પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરો તો થાય. એવું થતું હશે? આપણે ડૉક્ટર પાસે જાઓ, આની પાસે જાઓ, આમ કરો. તમે જો અમુક દવા કરવાથી આમ થાય તો માણસને શ્રદ્ધા નથી હોતી. ના ના ભાઈ, આવું તો કરવું, આમ જ કરવું પડે. એટલે કે શ્રદ્ધાનો અભાવ. ધીમે ધીમે જ્યારે ધર્મની ગ્લાનિ થાય, એટલે કે ભગવાને કહેલી જે વાત છે શાસ્ત્રમાં, એમાં શ્રદ્ધા ધીમે ધીમે લોકોમાં જતી રહે, ત્યારે શું થાય? અભ્યુત્થાનમ અધર્મસ્ય. અને જ્યારે ધર્મની હાનિ થાય, ધર્મનું પાલન ન થાય, તો બીજું શેનું પાલન થાય? અધર્મનું ઉત્થાન થાય, અધર્મનો વધારો થવા માંડે, અધર્મ વધી જાય લોકોમાં. હકીકત છે, પ્રમાણિક રહેવું જોઈએ. પણ પ્રમાણિક રહેવાથી શું મળે? પૈસા પાછળ તને યદ લભસે નીચે કર્મો પાતમ, તને જે કાંઈ તારા કર્મ પ્રમાણ મળે એનાથી તું સંતોષ માન. આજે માણસને સંતોષ તો છે જ નહીં. નોકરી કરે, અમુક પેકેજ મળે 2 લાખનું, 4 લાખનું, એથી વધારે, હજી એથી વધારે. એ ધર્મ કોઈ પણ વસ્તુમાં એને સંતોષ નથી. માટે શું થવાનું? અધર્મનું અધર્મ વધવાનું. એટલે કે છે અધર્મસ્ય તદા આત્માનમ સૃજામ્યહમ. જ્યારે અધર્મ વધવા માંડે ત્યારે હું મારા તદ આત્માનમ સૃજામી, ત્યારે હું મારા આત્માને માયા વડે સૃજામી, એટલે સર્જન નથી કરતા, પણ હું એમ પ્રગટ થાઉં છું. એવું પણ શબ્દ વપરાય. હું જન્મ લઉં છું, હું મારું જાતને પ્રગટ કરું છું. એવું પ્રગટ જ શબ્દ બરાબર છે કે ત્યારે હું મારી જાતને પ્રગટ કરું છું. એટલે હવે કે છે આગળ, એટલે ટૂંકમાં મારો જન્મ કોઈ કર્મના કારણે નથી. ભલે પુરાણમાં હમણાં જ આપણે જઈશું રામાયણમાં કે નારદજીએ શ્રાપ આપ્યો કે તમે મનુષ્ય બની જાઓ અને વાનરો તમને ઉપયોગી થાય, વગેરે વગેરે. એવા ઘણા બધા આવે છે જન્મ. પણ એ બધા જ ખરેખર મેં કહેવાય છે મારું એ જન્મનું કારણ નથી. પણ કયું કારણ છે? કે જ્યારે ધર્મની ગ્લાનિ થાય, અધર્મ વધી જાય, ત્યારે હું ત્યારે મારી જાતને પ્રગટ કરું છું. અહીંયા ઘણી બધી વસ્તુ યાદ આવે છે, આપણે પછી જોઈએ. આગળ કે છે 8મા શ્લોકમાં, પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. એટલે પહેલા 7મા શ્લોકમાં કદાચ તમે ભગવાન ક્યારે જન્મ લે છે? કે જ્યારે ધર્મની ગ્લાનિ થાય, અધર્મનો વધારો થાય ત્યારે. અને હવે કિમ અર્થમ, કયા હેતુથી, કયા શાના માટે જન્મ લે છે? અધર્મ વધી ગયો તો ભલે વધી ગયો, શું વાંધો છે? તો કે ના, પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં. ભગવાન કહે છે કે હું સાધુનામ પરિત્રાણાય, એમનું રક્ષણ કરવા માટે, સાધુ પુરુષનું રક્ષણ કરવા માટે. સાધુ કોને કહીશું? કે છે સન્માર્ગ સ્થાનામ, જે સન્માર્ગે એટલે કે વેદના માર્ગે જનારા છે. જે સાધુ પુરુષ છે એટલે કે જેમાં દૈવી સંપત્તિ છે. જેમાં દૈવી સંપત્તિ એટલે કઈ? ક્ષમા, કરુણા, પ્રામાણિકતા, ઉદારતા, ભગવાન માટેની પરમ ભક્તિ, આવી બધી જે વસ્તુ જેનામાં જોવા મળે છે એને કહીશું સાધુનામ.
સાધુનામ સન્માર્ગાસ્થાનામ વિનાશાય પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ. એમના સન્માર્ગ ચરનારા લોકોનું રક્ષણ કરવા માટે, પરિરક્ષણાય સારી રીતે રક્ષણ કરવા માટે, અને વિનાશાય ચ દુષ્કૃતામ. દુષ્કૃતામ એટલે દુષ્કૃત, ખોટા કર્મ કરે છે. વેદના આધારે સમષ્ટિને ખ્યાલમાં રાખીને કર્મ કરવું, બીજું કાંઈ નહીં તો કાંઈ નહીં. આપણે વેદનું જ્ઞાન ન હોય તો આપણે ભગવાનને સામાન્ય જ્ઞાન તો આપ્યું છે. બધાને ખબર છે, નાના બાળકને પણ, કે કોઈ મારું અપમાન કરે મને ન ગમે. બાળકને તમે ખખડાવ ન કરે નહીં ગમે, એને વઢો તો નહીં ગમે, એના પર ક્રોધ કરો તો એને નહીં ગમે. એ તો બધાને માટે, બધાને ક્ષમા કોઈ કરે, પોતાના કાર્ય ભૂલ થઈ તો એ ગમે, ઉદારતા ગમે, પ્રમાણિકતા ગમે, બધાને પ્રેમથી બોલાવે ગમે. આ બધું તો બધાને ખબર જ છે. આ દુષ્કૃત કેવા છે? એનાથી વિરુદ્ધનું પાપ કારિણામ એમ કહે છે. જે પાપ કર્મ કરે છે એટલે જે સ્વાભાવિક ધર્મ તો બધાને ખબર છે. આ સ્વાભાવિક ધર્મ તો બધાને ખબર છે કે જે મને ગમે એ બીજાને ગમે, અને મને જો સત્ય ગમતું હોય તો બીજાને સત્ય ગમે છે. સાચું બોલે મારી સાથે ગમે તો બીજાને પણ સાચું બોલવું એ ગમે. હું કોઈને અપમાન કરું, જો મારું અપમાન કરે ગમે નહીં તો બીજાને ન ગમે. આ બધું જ છે એના વિરુદ્ધના કર્મ કરે છે. કેમ? કામ, ક્રોધ અને લોભના લીધે એવા દુષ્કૃત્યો જે પાપ કારણા છે એના વિનાશાય, એનો નાશ કરવા માટે. હા, એટલું જ નહીં, નાશ તો તમે ભગવાન દુષ્કૃત્યો છે, રાક્ષસો છે, એને તે કામ દ્રષ્ટિ માત્રથી નાશ કરી શકે. હુંકારથી, જેમ માતાએ હુંકાર કર્યો ને ઓલો ધૂમ્રલોચન જતો રહ્યો. પણ એટલું જ પૂરતું નથી, સાથે સાથે બીજું પણ કર્મ કરું છું. એ તો હું કરી શકું, એ તો ભગવાન કરી શકે, પણ છતાં આગળ આપણે જોઈશું એ પ્રમાણે ભગવાન ધર્મનું, આપણે દુષ્કૃતોના નાશ કરતો પોતે કરી શકે, પણ બીજાને નિમિત્ત બનાવે છે. અર્જુન કહે છે નિમિત્ત માત્ર, તું યશની પ્રાપ્તિ કર. એટલે ઘણા બધા દ્વારા એ પોતે આ દુષ્કૃત્યોનો નાશ કરે છે, પણ સાથે સાથે મહત્વનું કાર્ય શું છે? ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. આ ધર્મનું સંસ્થાપન, ધર્મનું સારી રીતે સ્થાપન કરવા માટે. કેમ? કારણ કે ધર્મનું રક્ષણ થશે તો આ પૃથ્વીમાં બધા લોકોનું રક્ષણ થશે. બધા સંવાદિતાથી, શાંતિથી રહી શકે માટે હું ધર્મ સંસ્થાપનાર્થમ અર્થમ સંભવામી યુગે યુગે પ્રતિયુગે. બધા જ યુગમાં હું સંભવામી, સમ્યક ભવામી, સારી રીતે હું પ્રગટ થાઉં છું. જે સમયે જે પ્રકારની આવશ્યકતા હોય, જેમ કે ત્યારે હિરણાક્ષ પૃથ્વીને રસાતળમાં લઈ ગયા તો ભગવાને એ પ્રકારનો અવતાર ધારણ કર્યો. અને આપણા જીવનમાં પણ તમે જોશો કે જ્યારે જે સન્માર્ગી છે, જે સત્પુરુષ છે, એના જીવનમાં જ્યારે મુશ્કેલી પડે, જેમ કે આપણા જીવનમાં, ત્યારે ભગવાન એક નાનકડા કાર્ય માટે પણ, એક થોડાક સમય માટે પણ, 2-4 ક્ષણ માટે, 2-4 સમય માટે પણ આવીને આપણને રક્ષણ કરતા હોય છે. પરિરક્ષણાય, સાધુ પુરુષનું રક્ષણ કરવા માટે, અને જે દુષ્કૃતો છે, પાપી લોકો છે, એનો વિનાશ કરવાની સાથે સાથે મહત્વનું કાર્ય છે ધર્મ સંસ્થાપનાર્થાય. આ જ્ઞાનનું રક્ષણ કરવા માટે. એટલે તો આપણે જોયું કે જ્યારે અર્જુને જ્ઞાનની માગણી કરી ત્યારે પ્રહસન્ય ભારત, ભગવાન હસ્યા કે ચાલો મારું અવતાર કાર્ય ખરેખર સાર્થક હતું. કારણ કે ભગવાનને તો આ જ્ઞાનનું પણ સંસ્થાપન કરવું હતું. મહત્વનું ધર્મ સંસ્થાપનાર્થાય, અને સાથે સાથે દુષ્કૃત્યોનો વિનાશ, એના ધર્મના સંસ્થાપનની સાથે સાધુ પુરુષનો સારી રીતે રક્ષણ કરવા માટે, પણ ધર્મનું સંસ્થાપન કરવા માટે આ જ્ઞાન જળવાઈ રહે. અને એટલા માટે જ અર્જુને આપ્યો. ભક્તો સેમે સખા ચૈતી, આ જ્ઞાન પણ એટલે ઉત્તમ જ્ઞાન પણ એમને આવ્યું. ચાલો પછી જોઈશું વધારે ટીકા. અટકી અહીંયા. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં
केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।